રે ઓ મોરલો માર્યો રે પેલા રાતારું મલ્યા રે મોરલો માર્યો રે રેગણો ને દે દાળા ના વળે દાળા વાળવા માટે ભણવું પડે ભણી ઘણી નોકરી લેવી પડે નોકરી ના કરો કોક ધંધો સારો કરવો પડે હોય તો ભણેલા ડાથરો વાળો ડાયા ઘર કરી એવું થઈ ગયું છે વાઘા એ વાઘા એ મૂર્ખા એ મૂર્ખ ના સરદાર ઉઠ ઉભો થા તું નેદવા હેડ અરે હા કાકા હું બરોબર નહીં આવી અલ્યા તું હેડ લે હેડ ડાયા દાતરો મારો ને ગોડા ઘર કરી એવું થઈ ગયું છે તું ઉતરજે હેડજે પેલો ફૂલો જો પાણી ભરવા પછી તો તરજે મહી નહીં જા 12 વાગવા પણ મારો ઓળજો એ મૂર્ખો છે એક અડધો કલાકની નહીં દેજે મારો ઓળજો પાણી લઈને આવ્યો ને હજુ સુધી એટલે તું ઉતરજે ભાઈ ભોય ઉતરજે હેડજે એ બોગા ઉભો દે એટલે ઉતરજે ને કોટરી ખાલી ભોય નાખે હમણાં ઉતર ફટાફટ હેડજે અલ્યા ઉતર કે લે તારી બૈણા વગાઈ લે હમણાં દાંતણું મને લે તું અલ્યા બાપા તું ઊંઘવા નહીં દેતો મોતા ને મારો હોય ઉપર ચડવું પડે તું પેલા નેદરાઈડ પેલો ફૂલો છે ડૂમો પાડશે અલે એ ભારે છે મોચો તારો બાપનો મોચો ફાઈદા છે લે તું ઉતરજે ફટાફટ હેડ અને ફૂલો કેટલા રહ્યો લ્યા તરત લાજી છે લ્યા ઉભો રહેજે ભાઈ પોણી આંબા હેડ પછી લે લે તો હેડ છે કઈ ઉતાવળ કરતો તો નહીં હેડ પેલા નાંબર એક પોણી લઈને તરત લાજી છે હોય તો ઊંઘવાથી તો તારો બાપ મસ્ત હું ગાયતી સપનું જોતો તો બહુ અને સપનામાં માટલું ચડ્યું તું હેડ ને બાર મોટી મોટી ફાળ્યા વગર માટલો પડ્યો રસ્તામાં ઉભો રે ફૂલા ના બાદ હે ભાઈ જીએ ફૂલ્યો ચિકન કેટલા જેવું ચિકન હે તાટું ટબુચ્યું છે પાછું મોઢામાં પોણી વળે તો પીવું પણ પોણી વળતું નહીં આ ફૂલ્યો ચિકન દાળો કાઢ્યો પોણી લેવા ગયો તો ચિકન પાછું બોર બનાવશે કાકાના પોણી ભરવા ગયા હતા એમાં કહેતો કે મોટર કે લાઈટ જતી રહી કે લાઈટ જ નહીં ભરવાની આ ભર્યા કર પાછા આયા અમારે પેલો નું કેવું પોણ તો લાવ્યો નહીં શું કરવાનું કયો તને તરસ નહીં લાગી લે અરે તરસ તો આખો માટલું કરી દો ને એવું થાય છે આયા અલે તમે બે હજુ તો ઉભા જ છો કઈ ના જાશો તમે પોણી લેવા એમ નહીં હું પોણી ભરવા જઈએ તમે અહીં બેસી જશો ને હું જોઈ રહ્યો વાગે હેડો નેદવાન કરો કેમ કોક હું રે કલાક થયો લ્યો તમારા દાંતેડું કોકને મહિનામાં ધંધા નહીં કરે વધે આદરા પૂંઠિયાર દાંતેડું પૂંઠિયાર હોય હેડો હવે પોણી અરે પોણી મોટર બંધ હતી એટલે ના ભલાયો અલે એનો કે યાર પોણી કોકને મહિના કદા લાયા નહીં હોય યાર કલાક કાઢો માટલો ખાલી લઈને આયા મૂરખના સરદારજી લેડો અલે યાર મારી જિંદગીમાં આવું નેદું નહીં દે આ તે મજૂરી આયા તો કોણ કેમ કરે એ ઓય હે નેડવે ચાલો કે બેહો એટલો તણકો લાગે છે હું હમણાં છત્રી લઈ આપું એટલે હું હૈરો તમે ને દેજો અલે મન કે ચમ કરી નચ્યું તારા જમ નેદું એ બાપા રે એટલે નચ્યું બે પાય અલે પણ પેલા નેટ કે મને ઓય નેદવા દે બાપા હું કા લોહી પીવું છે એ બે આગા બેહો બે આગા બેહો ને નેદા ફટાફટ કોણીએ લાયા નહીં હવે થોડો લાઈટ નથી તો હું કર્યું કયો અલે વાગો તું હોય આ હોય બે જા આટલે બે બસ કોઈ ચાલુ કર ગોદવા ચાલુ કર ગોદ કર ગોમના સરપંચ ને ફોન કર્યો એટલે તો એ ડબલું ભરીને આલી ગયો પોણી એમાં સરપંચ શું કરે વાત કરો ને આ પુલ્યો મારો બેટો પોણી લાવ્યો નહીં છત્રી લાવ્યો નહીં તરકો લાગ્યો લે આ વાગા તું વાતો પાર નહીં આવતા ર તું ચાલુ કર એ મજૂરી નહીં આલો હકપુટી ગોદવા ચાલુ કરે કર એ હોય વાતો ઓછી કરજી બે જણા કોક આવ્યું છે નહીં કોક આવ્યું છે અને એ નસીબમાં કોક ઉપર હું સહી છું તાણે અલે કોઈ નહીં કશું નહીં તા હું કરતો તો અલે તું લુગડું આવ્યું તું અલે કશું નહીં તું જા યાર તું તારો ફોન કર ને અલે બે ભેગા ના રહો તમે આગા ભાઈ અમે નદી બે મિનિટ ખાલી તો બે ભેગા કેમ થઈ જો લે આનું છોકરું શું યાર ખાડા ખોડી ખોડી ગરગરટા રમું છું અલે ગાપો આવી દે કે કોક આવ્યું તું આગા ચાલુ કરજે કોદવા ચાલુ કર સાત ભાઈ તું માતા તારું કોક કર હું મારવા માં નેદું તારું અમારી સાઈડ તું કર કોમે આ આયો ખાવા દે યાર મોહર ને ખરાબ છે પાછો
કોઈને ખબર ના પડે મોડ કાને નહીં કેવું મેં કે મોડ કો પાછો ખોલી નો છે જિંદગીમાં પહેલી વખત આટલું આવ્યું છે લેકર તો આધી કેવું ફિટ થયું છે તું કઢાવ અરે આ તને ના પાડી હતી ને હવે ભાળી જો કઢાવ આઈ જો હંતાવતો તો તમને મારાથી હા હું મજૂરી નહીં કરતો તારા જેમ તું ચાલે તું આગળ માપલું છે લે તું થો આગળ યાર ખોટી તું કહેતો તો કે સપનું આવ્યું તાર સપનું હાથું પડ્યું લે હા તું હાલ અટતો ના ફૂટી જાવ તો લોતા પડશે હોય અલ્યા બે પેલા મસ્ત પેલા તો ગાડી છોડી દો ને મસ્ત ઘર બનાવી દઈએ હો ફૂલું ભાઈ આ બાજુ જોઈ રહ્યા અલે વાગો તું સાઈડમાં કાઢ પૂરી નાખો આ બધું તો ફોટા કે તું હરખો ને થાવ અલે ફૂલ આપણે બેનું ઘર કોઈ કહેવાનું નહીં હો જીવને પણ આ પૂરી કાઢો દે ફૂલ્યો પાછો ચીચર છે પાછો જલ્દી જલ્દી લે જલ્દી અલે યાર આ ના સારું લાગે મને વાત છે અલે માર ખવરાય કોક ને અલે બે જણા શું કરો એક ભાઈ ઓય આવજો અમે ઘેર જઈએ અરે ચા વચ્ચું બધા ઘેર હેડ્યા આવો નહીં યાર પેટ ફૂલી ગયું અચુબાનું તડકાનું જો પોણી પાડી ના તમે માર ખવરાય અરે માર ખવરાય ચાલ ના ચોપા મને અમે ઘેર જઈએ અલે હાલ તો 2 મિનિટ થઈ એટલે યાર પેટ ફૂલી ગયો આ પેટ ફૂલી ગયો દુખાય વાગા જબ્બર દુખાય દુખાય છે યાર ડબલું લઉં થાય આ પેટ ફૂલી ગયું જો પેટ હારું ફૂલી તો જીવો એટલે આ કાઠું પેલા કાચબાનું ઉપર અટકું આવે એવું થઈ ગયું છે તો હું કહું એટલે આવું ચમ થયું અચ્છુબાનું આ તમે પેલા આવું થયેલું હા અલે પણ ડબલા તો પડશે નકર દત્તી પાછું મને કઈ આવું થાય પહેલાથી ડબલું ના કે પેલા ઘડિયા વારીને તાર હારી આવેલું બીમારી યાર ઘણી વખત આવેલી હે આવેલી પેલા ઘડિયા વારીને હાથી એકલા જે તું હોય બેહી ના એટલે કર તું તો ને મોકા તું ને એટલે ફૂલાભાઈ એકલા ના મુકાય દવાખાના બાપડા લઈ જવો પડે આ જોજે ફૂલી જઈએ મરી જાય તો આપણું નોમ આવશે એ સાચી વાત છે હો અલે ડબલું આલો કે નકર મારે નહીં પણ માર હું કહું વાકા ડબલું જવું તો આખું ના ફૂલે એ હેડ્યું આવો ભાઈ વચ્ચે ને વચ્ચે મારે ધોત્યાનો સવાલ થઈ ગયા નહીં આવું પેલા આવું થયેલું એમ કે આવું ઓય યાર કેટલી વખત કહું મને કે સાચું કે જો તું કોઈ બીજું નહીં ને પણ આ મોત્યા એસા દેખાતું નહીં તમને ફૂલેલું પણ મને એવું વેપ પડે છે આવું અચ્ચુબાનું ચમ થઈ ગયું એક ફોન કરો હા કરે હું આવું લે દાંતેડું ને મજૂરી પૈસામાં નહીં લેવા જે ગોદ્યું ને બધું મફતમાં લેડ વાકા હું દવાખાને લઈ જવાનું મને ઓમ નહીં તો ઉભા તો રહો આટલું પતાઈ જે હોત તો અલ્યા પણ આ મરી જા લે આવવાનો 108 નહીં સંગ્રામમાં તમારે ચમ આમ નેદવાનું બધું પડ્યું છે કોકને દવાખાને નહીં ડબલા તે આવું પાછો હો અલ્યા મને ખરો ને આ બે પર કોઈ વેમ ના અચ્ચુમાં ખાડો ખોદતા ખાડો એ ખોદેલો હો અચ્ચુબાનું આવું થાય એટલે પાછા જવું પડશે ને અરે હું કરીશું જોવું પડશે મારે બારે કાઢી આ કે ધપ્પો મારે ને કે છૂટી તો હમણાં મોય આ તો આપણા ગામમાં માલામાલ થઈ ગયા છીએ શું કેવું પૂરે હાથી ગાતી પહેલી વખત બન્યું હો તાવડ છલિયા માટલું મોટું છે ભાઈ કેટલો માલ છે પણ આ ગયડો ગાલી રેકડો તમે ગાલી છે લે હા કોઈને ખબર ના પડે ને આપણા નસીબમાં મળ્યું છે તો લઈને હેડે તે તું પાડીએ ભાગ હું પકડી લઉં લાય અલ્યા હું પકડું છું પણ તું ફોડી જાય હે દડી તો મને તું દડી ના થઈ ગઈ પણ ભાગ નહીં આપણે બે ભાગ લેવું તારે મારા ફટાફટ ભાગ પાડવાના છે લ્યા સાયકલ લાવ તો ફટલે ના પહોંચી ગયા સાયકલ હું કરવી છે તું આમ આર્યું કોમ આમ 500 મીટર છે વધારે આખું નહીં યાર અચ્છા
ભાળી જાય ઉપર પાછળ ગાડી. એ લારી આવી ઉલટા એ ઉલટા ભરવા જાઉં છું બધો ભરવા જાઉં છું ભરવા જાઉં છું પૂરા ભરવા આ જવા દે ને. અને આ હું લાવ્યો છો આ એક લેવાય. શું લાવ્યો છો એ ભાઈ તમારું કામ કરો. એટલે પણ મને બતાવો કે મને કહેવું નહીં. તે પાછો એમ કહે છે કે એકોમાં મરી જાય રસાલ જ જીએ. મને બતાવો કે હું છે કોઈ નહીં બેમા તું તારું કામ કર બકા હો અમને અમારું કરવા દે હો કોઈ નોમ આવે એવું તો નહીં કે ભય પડે તું અલ્યા હા બેમા અમાર નાખવું આવે એટલે અમે ઉતરી જઈએ તું તાર જવા દે તારો કોઈ નોમ આવે એવું તો નહીં કે તું હમુતાથી લારી જવા દે તારી એટલે પણ મને બતાવો તો ખરા તું તો આમાંથી પંચાયત કરે તાર લારી જવા દે હમુતાચીન હા અરે હમુતાચીન તારી લારી જવા દે હું તાજી જાવ તો ને પછી ઉતરી જાવ ભાઈ બગાબુ નાખો એ ફટાફટ તું આ બેમાં કહી દેજો કે એક લાફો ભોય પડશે હમણાં વધારાનું બોલ બોલ કરો પાછો બેહાડે છે ને તો પાછા ઉતરો ભાઈ ઉતરો નહીં એવું તારી લારી તું જાય ભાઈ દોજે પડે ને હાય, તું યાર હા એ ખબર અરે હોય જવાનું પેલું ઘર છે પેડે તું આપતો નહીં જો હજી ફટાફટ હા વાગા તું દોડાય કરીશ લ્યા અરે રાગ ના કહેવાય તો બધું હોભળા છે પાછું અલે મારા હાથમાં જ ને તું કહીએ ભાગ પાલ દીધા હું આટલું તને ના રખડાવત એટલે આ તો ઉઈડી તમારા જવું. હાથમાં એટલે ઉઈડીને જવું નહીં જવું કોઈ નહીં આટલામાં તું બેસજે હોય બેસે ફટાફટ જલ્દી લે ખોલ હેક અરે આ તું આ ગોમને ખબર પડે હોય ના દે રસ્તામાં ખબર ગોમને ખબર નહીં પાડી પણ ગોમ વાળો લાગુ છે કે હવે કોઈ કર્યું મારો છે એકદમ મસ્ત પોચમાળનું ધાબાવાળું ઘર બનાવી દઈએ અને 2 વીઘા જમીન લઈ લઈએ હો મારે ને ટ્રેક્ટર લેવા દઉં છે જે હાલત અલે હાલ હા તો ખાલી અસુબાનું બધું લઈને ના જવાય ચાલે. થોડું આલે ઉપર માર્કેટમાં લાય તું તો હોને બોની બધા વિચાર કરશે કે અરે મારો કોથી લાયા આટલું બધું હોનું તું રવા દે તું માટલું ફોડી નાખે યાર આ મા બાટલું યાર હાથ જ પડે શેઠુંથી એટલે પણ ભાગ કઈ ના પડશે તું કાઢે નહીં તો આમાંથી આ કાઢે છે પણ એમ શાંતિ તું કાઢે તો ભાગ પડશે એમને તોય પડશે પેલા જોવું પડે તો મેં દરવાજો નહીં આલો બીજો એટલે ના હોય મને દરવાજા તો ખોલ કે લે બોલ જલ્દી કોઈ દેખાય ના રવા દે છે કાકા પાછા રસ્તા ઉપર બેઠા છે 2 જણા નહીં રસ્તો હોય તું રવા દે યાર આ બધું ફોડી નાખે તો યાર આ મોટા પડી પાછા એ વાતોમાં ટાઈમ જાય છે એટલે તું કાઢ તો કોઈ આજે તો કોઈ ભાગ પડે નહીં ઓ નો કાલ કરીએ લે કાલ ના વાગો ફૂલ્યો ચોક બોલ્યો વાગો અરે ફૂલ્યો વાત તો આવું છે પેલા બતાવજો આ પેટમાં તો દુખતું હતું ને, પણ પેટમાં. વાત તો ભલો ભાઈ તમે માર્યા તો પેટમાં દુખતું હતું ચો જીવ એ તો આડીએ આ લાવો પેલા. પોણી ભરો તો હા પોણી ભરો અમે આ દુખતું હતું આ દુખતું લે. હતું કે તું તો લે કે ભાગ પાડ દે મારા ઉઠે તારી વાત હા. આવ્યો તું હાલવા કરી નાખા આ તો વાગવા નહીં ચાલે મારા હેતર માં લાયા તમે અલે પણ જલ્દી તો મને તું વટકા લઈ લે હા, નહીં હાલવા તમે પેલા વા બેહો હું એક વાત કહું બેહો તમારા વાતમાં શેર ના આવે ને હું શક્યો તમે આ મારા હાથમાં લાવો પેલા અરે પણ તમે બોલો ખાલી તમે- એવો સંભળાય છે તમે જાઓ. અલે ના યાર આ ના મળે યાર અલે આ જમીન પારકી હ કાલ કોઈ ખબર પડશે તો આપણી આબરૂ જશે ચમ પારકી જમીન એટલે મુએ ભાગ રાખ્યો હ. તો વગર શું હતો એક કામ કરો પણ ના ચાલે કાલ ખબર પડે ને તો આપણા ઉપર આમ તો એ વાત સાચી કોકની જમીનમાં આપણે ના લેવાય તું ભગાલ દે ના પણ આ પણ ભાગ નહીં લે હારો રે કોક તો કહી આપણો દે. આપણો ઓમાંથી આપણે ત્રણ ભાગ ના એવું ના હોય યાર તે મૂકજો મિલ માલિક બનેંગે એવું માલિક નહીં બનવું ઉપર વાળો જોઈ રહ્યો હો ખોટું લાગે રે અલે તમે આપણા નસીબમાં હોય તો યાર તો જાય હા તે આપણા ના. નસીબમાં હોય તો તાણે આપણા પણ હાથમાં આવી જમીન યાર બીજા ની હ એક કામ કરો આખા ગામમાં વતાઈએ હેડો અલે એવું નહીં આખા પેલા ગામમાં જેને નહીં જમીન બતાવવાનું કોઈ પહોળોય નહીં પાડીએ માથાના બાલ જેટલું એ એના કરતા એક કામ કરો અડધો એક ભાગ તમારો એક ભાગ મારો વચોટ હા ત્રીજો ભાગ તમારો ના ના યાર એવું ના ચાલે પેલાનું જમીન વાળાને હાલવું પડે યાર કાલા છે પણ તને ઈમાનદારીનું ભૂત ચોથી વળજ્યું જમીન વાળાનું હોય એટલે એવું થોડું હોય જમીન વાળા. ખોટું કામ કરું જ ના હું હાટે તો આલુ હોય તો આલજો ને કે આ પાછું લોચા પડ્યું પાછા છે ને અલ્યા જેના નસીબમાં હોય વાઘા ઈ ના આવે લ્યા પણ નસીબ તો મારું હતું લાય એ ઉભો રે વાગુ એવું ના ચાલે યાર બધો નો હાલવું પડે નસીબ પેલા તારું તો ધણીનું. હું નતો પાહેણ તો હતો આપણે બે મજૂરિયા હતા અલ્યા તું ના બેડો. છું તાન આ જે જમીન માલિક હે સરપંચ નું હેડો એના ઘેર જઈએ એટલે એક ભાગ હાલ દેવું લે એટલે એવું ના ચાલે કાલ ખબર પડતો કાલે તો આપણો બધો ઝઘડા હોય તું બેડો. જરા નહીં મોનો પેલા ઘેર હેડો અલ્યા પણ હવે
તું હેડ જો ભાઈ ફૂલાભાઈ નેટ નસીબ ખુલ્યો મસ્ત એક બે અરે બુલેટ બાઈક નસીબ. લાવશું લે અરે બાઈક બધું લાવશું પણ બધા ભાગ પાડી લઈએ હેડો મોરતા અરે યાર, એ નેટ જરી તો નહીં ભાઈ, આ ફૂલ્યો પાછો આખા ગામમાં કે પાછો. એ જે સરપંચ સરપંચ એ સરપંચ હું સલ્યા એ ઉઠો એટલે આવો યાર હા હા તો બપોરે ઊંઘવા દો કે યાર રામ 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 યાર અમારો સરપંચ હું કહું આપણો ઘેરથી માટલું લઈને આવતા રહે તમારે ગેસથી જો માટલું લીધું હો યાર આવું જુઠ્ઠું નહીં બોલવાનું અને આવું છે માટલું માટલું નાજો તો નામ બોલ પહેલા વાત કરવા દે પછી વાત કરવી પડે સરપંચ સાહેબ આ હા આ મેલશે પેલા હું વાત કરું. આ અરે આ ભૂખા હોય. સરપંચ હા આપણો વાળી રહી ને ઓવા આપણો વાળી જે ગોત કરવા જતા વાળી ત્યાં બે આપણે મજૂર કર્યા હતા એમાંય આ ગોતતા માટલું જોડ્યો આ તો લઈને દોડ્યા હતા એટલે ક્ષેત્ર કનું હતું આપણું ખેતર હતું એવું છે ઓવા આ ઓબાવાડીમાં કોબા વાળી બરોબર પણ સરપંચ સાહેબ હા લાવડો હબળો કે હું લાવે યાર, આ મને ચાલ્યું લાવવા દે. હા તો વેચાલું છું પણ હબળો અમાર નસીબ કોનો હતો જેનો નસીબ હોય એના હાથમાં આવે ને હા જરો નસીબ તો પછી અમારા હાથમાં હોય એટલે અમારું જ કહેવાનું. ત્રણ સરપંચ વેચ્યા છે. ત્રણ જણા નહીં, બે જણાનું. હું તો જઉં સોલાને ફુલાભાઈ અમે કીધું હતું કે આપણે સરપંચ ભાઈ નહીં જો ત્રણ જણા ભાગ પાડી દે તો દોડતા દોડતા હોય આ ઈવરનો ભાગ આવો મોય મજૂરી કોણ લાવી તું તમાર મજૂરી કોણ લાવી તું પણ આ મોનતો નતો ને. એવું ના કરે સરપંચ ના હાથે જ બધું કરવાનું હોય મોટી મોટી જે હોય હાલ દોડો આ હોય, ઓછું બંધ કરશે એટલે જે હોય આ તે બેઠી. સરપંચ હરખો હાલજો ને હરખો ન્યાય આ કરજો તો ભાગ કરી શું કહેવાનું હરખો હાલ દઉં છું અરે ઓછું બેઠું પડે. ગામમાં અમે કરોડપતિ થઈ જાવ ત્રણ જણા હો? જો મોટી વાળી મારે જોવું નહીં એમની માલ દઉં છું હા હાલ દો ખોલું ના ના બધા હરખો હરખો આવાજ પાછું બોલજો એટલે ખોલું એટલે જોયું નહીં જતું. એટલે વજન તો 6 વાગું ને કોઈ આમ જોજો હું જોઈને એવું છે જોવો ખરા મૂર્ખા પણ અવાજ આવે ને કોઈ ખોલે હા ખોલો જોવા શું છે લ્યો વાગો કોકરાજ છી અલ્યા તા નસીબ પથરાજ છે ને મજૂરી કરો તો કોક મળશે આ ઇન્દમ તો આ બધા માટલો ચડ્યો તો હમ કરવા તો આપણે આવી જતું આ ઢીલા તારો આ તો કોકણે હેતરમાં દાટી છે કોઈ નહીં નતો જતો યાર તને તો કોઈ તું લઈને દોડ્યો તો બાબુ એટલા બધું આ થયું. એકોના નસીબમાં નહીં તમારા બોલો નસીબમાં છે તો તો સરપંચ મેં કીધું તું યાર કે મોય ખખડા હા, બાપુ કીધું તું અમો. કોઈ નહીં પણ આ તો ધરપત ના રાખ પાછી ત્યાં હું એકલો જ થઈ જાઉં કરોડપતિ ટ્રેક્ટર લાવું તું જમીન લે લ્યો નસીબ તમારા ફૂટેલા મજૂરી કરો મજૂરી ગુજામ ઘેર જઈને કોમ લાગતી રંબાત આવે કોકા લઈ જાઓ અરે પેલા મજૂરી પૈસા તાલો. હવે ના મળી મજૂરના પૈસા ના મળી રૂપિયો આપતા નહીં મને પૂછ્યા વગર ઓર. હાર હાર તો અમારો ઘેર ગોતા પડે આ રાજે પોળી પીવા થઈ છે એ તો લઈ જતો લે મોય રહી ગયો કોઈ અરે ના હોય લે હાર તાન હો હા આવજો રામ રામ આમ ખુશ કા ઓવા એ સરપંચ મેં ઘેર જાવ આવજો હા શું આઈ બધું અમાર બાતમાં હા એ બધો નસીબ ફૂટેલો છે તમારે એટલા બધા મજૂરી કરો મજૂરી આવું સીધું પડ્યા વગર मेरे राम गाड़ी वाला मेरे राम गाड़ी वाला थोड़ी धीर गाड़ी हाको थोड़ी धीर गाड़ी हाको मेरे राम गाड़ी वाला કર્માનો સંગાતી રાણા મારું કોઈ નહીં. અરે આ એ ઉભો અરે દોસ્તો બોલ. જય માતાજી મિત્રો તો મિસ્ટર બાબારીવાળા GJ2 ટીમ છે અમારી અને આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત ક્ષત્રિય ફાઉન્ડેશન ટીમ જે લોકોને બહુ મદદ કરે છે દાખલા તરીકે કરિયાણાની કીટો પૂરી પાડે છે જેના કોઈ સહારો નથી એમને બહુ મદદ કરે છે મેડિકલ દવાઓ એ પણ બહુ પૂરી પાડે છે અને આ ગુજરાત ક્ષત્રિય ફાઉન્ડેશન ટીમ દરેક પ્રકારના જે નિરાધાર વ્યક્તિ છે દરેકને મદદરૂપ થાય છે બરોબર જેની અંદર વિષ્ણુભાઈ ઠાકોર જસોમા પ્રિન્સભાઈ ઠાકોર અને શૈલેષભાઈ ખેરાલુ તેમજ એમની ઓલ ટીમ તો આ ગુજરાત ક્ષત્રિય ફાઉન્ડેશન ટીમને આપણે બધા સાથ અને સહકાર આપીએ અને આ ટીમને
બને એટલો આપણે સપોર્ટ કરીએ અને આગળ લાવીએ અને વધુમાં વધુ મદદરૂપ થઈએ. જય માતાજી. જहाँ ચાલે બાબારી ના મળે ત્યાં હું ના બેડા પાર રે.